છેલ્લા ઘણા સમયથી જ્યારથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી તે ઘણી ચર્ચાઓમાં રહ્યા છે. એ પછી ત્યાંના સ્થાનિકોનો સતત તેમનો વિરોધ રહ્યો હોય કે પછી અન્ય મુદ્દાઓ હોય. હવે ફરી એક વખત ત્યાંના સ્થાનિક એટલે કે લાલજી કોટડિયા એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં અને તેમને અનેક પ્રશ્નો કરે છે કે વિસ્તારના કામને લઈને. ત્યારે હવે એક વિડીયો સોશિયલ મીડિયામાં લાલજી કોટડિયાએ વાયરલ કર્યો છે. આમ તો ભૂતકાળની અંદર પણ લાલજી કોટડિયાએ અનેક વિડીયો બનાવ્યા છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ, પરંતુ ફરી એક વિડીયો અત્યારે સામે આવ્યો છે અને તે વિડીયોની અંદર તે ગોપાલ ઇટાલિયા ઉપર જે ગોપાલ ઇટાલિયા છેલ્લા 3-4 દિવસથી તે વિસાવદર વિધાનસભાના વિસ્તારોમાં વાડીની અંદર જઈને પ્રોગ્રામો કરી રહ્યા છે તે પ્રોગ્રામોને લઈને થઈ રહી છે. શું કહ્યું છે વિડીયોની અંદર લાલજી કોટડિયાએ અને કેમ ગોપાલ ઇટાલિયાનો તે વિસ્તારની અંદર 17,000 જેટલા મતથી જીતવા પછી પણ વિરોધ યથાવત રહ્યો છે તેની જ આજે આપણે ચર્ચા કરવી છે. લગભગ 6 મહિના પહેલા ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે, પરંતુ ત્યારબાદ સતત ગોપાલ ઇટાલિયાનો વિરોધ એ રાજ્યની અંદર તો ખૂબ થઈ રહ્યો છે, પરંતુ વિસાવદર વિધાનસભાના લોકો જેમણે તેમને જીતાડીને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે તે લોકો પણ તેમનો વિરોધ કરી રહ્યો છે. થોડા સમય પહેલા પણ 1-2 વિડીયો વાયરલ થયા હતા. તે વિડીયોની અંદર ભેસાણ અને વિસાવદરના સ્થાનિક લોકો તેમને પ્રશ્નો કરી રહ્યા હતા કે વિસ્તારના કામ ક્યારે થશે, વિસ્તારના લોકોને તમે જે વાયદાઓ આપ્યા હતા વાયદાઓ ક્યારે પૂરા થશે. પરંતુ હવે ફરી એક વખત લાલજી કોટડિયા મેદાને આવ્યા છે. ગઈકાલે પણ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદર વિધાનસભાનું ગામ છે મોણિયા, ત્યાંનો એક વિડીયો વાયરલ કર્યો હતો. એ વિડીયોમાં તેઓ દાળ બાટીનો પ્રોગ્રામ ખાવા માટે મોણિયા ગામે પહોંચ્યા હતા અને ત્યારબાદ તે વિડીયોની અંદર ત્યાંના લોકોએ કોમેન્ટમાં ખૂબ જ તેમને પ્રશ્ન કર્યા હતા કે તમે શું પ્રોગ્રામ કરવા માટે ધારાસભ્ય બન્યા છો, આ વિસ્તારના કામ ક્યારે થશે, શું ખાલી પ્રોગ્રામ જ કરવાના છે કે શું, આવા કોમેન્ટ દ્વારા ગોપાલ ઇટાલિયાને લોકોએ સવાલ કર્યા હતા. પરંતુ ત્યારબાદ મોણિયા ગામની અંદર એક યુવા સંગઠનનું ગ્રુપ ચાલે છે. તે ગ્રુપની અંદર પણ મેસેજ ફરતા થયા હતા કે વિસ્તારના ધારાસભ્ય છે એ લોકોના કામ ક્યારે કરશે, શું ફક્ત ને ફક્ત તેમને પ્રોગ્રામ કરવાના છે. આવા સવાલો ત્યાંના વિસ્તારની જનતા કરી રહી હતી. એ બધા વચ્ચે લાલજી કોટડિયાનો અત્યારે એક વિડીયો સામે આવ્યો છે અને લાલજી કોટડિયા એ આ સમગ્ર પ્રોગ્રામ જે 3-4 દિવસથી ચાલી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા સતત તેમના સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા છે તેના વિશે લાલજી કોટડિયા હવે ગોપાલ ઇટાલિયાને અનેક સવાલો કર્યા છે. આવો પહેલા આપણે વિડીયો સાંભળીએ કે તે વિડીયોના મારફતે લાલજી કોટડિયા ત્યાંના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને શું સવાલો કરી રહ્યા છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે વાત એ હતી ત્યાં 2 દી થયા આ મગફળીનું જે હાલે છે એમાં આપવાળા જઈ અને બધું બગાડે છે એવું આપણે નથી કહેતા, પણ આ વિડીયા હામાં આવ્યા છે કે ત્યાં કણે ખેડૂએ વિરોધ કર્યો કે ભાઈ તમે ન આવો ને તોય અમારું જોખાઈ જાહે, બરાબર છે. એટલે આ લોકોને મારે એવું કહેવાનું છે કે ભાઈ ટાઈમ ટૂંકો છે અને તમે ખેડૂતની હેકમ હેરાન કરો છો. તમે ત્યાં ન જાઓ ને તોય ઘણું સારું, તોય તમારી બધી માનતા અમારે પૂગી ગઈ મારા વાલા તમ તારે. ભાઈ તમે ખેડૂત પાસે ન જાઓ અને ખેડૂતની વેદનાની ડાયરીઓ છે ને તમે ખોટી લખોમાં, ખોટા ખેડૂતને ગેરમાર્ગે દોરોમાં. અત્યારે તમારો ખેડૂત મીડ્યા છે વિરોધ કરવા અને તમે જ્યાં આવે ત્યાં જઈને મોણિયામાં મને તમારા જ કાર્યકરનો વાત કરી હતી એણે કે લાલભાઈ અમારા ગામમાં 125 મુદ્દા એણે લખ્યા હતા કે અમારા ગામની અંદર આટલી બધી મોણિયામાં તકલીફ છે એમ. તો ભાઈ તું મુદ્દા તો એ કોઈ તે તારા સોલ્વ ન કરી શક્યો, બરાબર છે, પણ તું ત્યાં કંઈ દાળ બાટી ખાવા જાશો, પછી તું ઓલા પાંદડા આપણે બકરા રાખ્યા હોય ને બકરા, બરાબર, એની ઘોડે તું ધારાસભ્યનો થઈ અને તું ડાળ્યું કાપશો ઝાડવાની, તને શરમ નથી આવતી હરાલા? તારે શું કામ કરવાના છે? પબ્લિકના કામ કરવાના છે, આ રોડ રસ્તાના કરવાના છે. તું ઇકો ઝોન માટે આખી લડત આપી અને તું છૂટાણો તો ઇકો ઝોનને મુદ્દો બનાવીને, બરાબર. તું રાજ્યસભામાં ક્યારે જોઈને કે તે લેખિતમાં ક્યારે તે ઇકો ઝોનનો મુદ્દો આપ્યો? કારણ કે તારે જરૂર નથી, તું ઓઈલો જ તો મારે તો એકવાર ધારાસભ્ય થવું છે. તું એકવાર ધારાસભ્ય થઈ ગયો પછી પબ્લિક જ્યાં જવું હોય ત્યાં જાય, બરાબર. પબ્લિકની કાં તારે પડી નથી, તારે દાળ બાટી ખાવા જવાની છે, ભજીયા ખાવા જવાના છે ને એવા વિડીયા મૂકી અને પબ્લિકને દૂર રમાડવાની છે. ઘડીકમાં ટ્રેક્ટર માથે બેસો, બરાબર છે, ઘડીક એમ કે ભાઈ બજરંગી દાદાને કે શક્તિ કોણે, બજરંગી દાદાને કે શક્તિની એને ખબર નહોતી અને જાંબુઓને યાદી દેવડાવી. કાવાલ ભાઈ તને ભગવાન યાદ આવી ગયા? આવે
તું એમ કહેશો કે હનુમાન બાપાને ઘોડે ઠેકડો મારે તારા હારું નવરીના છે બધા ઠેકડા મારવા, તારા જેવા હોય એ મારે, બરોબર. હારા માણસો તો કાંઈ મારે નહીં, હારા માણસોને ખબર પડે છે. હવે બધાને મળીશ ખબર પડવા, તને મત દીધા ને એને બિચારાને ખબર પડવા મળીશ કે આ ઘો છે ને ઘો અમને બટકી ગઈ છે, સમજો. એટલે તારા તું છે ને ધતિંગ પંચા 150 બધા બંધ કરી, સીધી રીતે કામ કરી, અને તું આ વિસાવદરમાંથી છૂટાણો છો, વિસાવદરનું તો ધ્યાન રાખ. ભલે તારાથી કામ ન થાય તો કાંઈ નહીં, માણસના ફોન ઉપાડ, કોકને ક્યાંક મળ. બસ તારે તો રાતે ભજીયા ખાવા જવાનું, દાળ બાટી ખાવા જવાનું ને હવે બી ચાલુ કરી લીમડાને ડાળ્યું ભાંગે. તારે કાંઈ બકરા રાખ્યા છે લીમડાને ડાળ્યું તું ભાંગશો? તો મારા ઓલા બકરાવાળાને કેવું છે કે ભાઈ આને તમે હમણાં લઈ જાઓ એટલે તમારે લીમડા બીમડાનો હોરવો હોય ને તો ઉપાદી નહીં એમ. એટલે તમારે ઝાડવા માથે સડવું નહીં, ડાળ્યું ખોટી કાપીને આ કાપી દે. હા, કારણ કે આ બકરા સારવામાં જ હાલે એમ છે, ઢોર સારવામાં હાલે, બરોબર છે. ખેતીમાંય નથી હાલે, ખેતીની કાંઈ ખબર પડતી નથી, બરોબર છે. એટલે તું એને મારો ભાઈ બકરા થોડાક લઈ લે અને થોડાક ગાડર લઈ લે, અને પછી સારને મજા કરે એટલે અમારા તાલુકાને ઉપાધિ તો નહીં આવે, બરોબર છે. એટલે અમારે એમ થાય તો ખરો કે ભાઈ અમારો ધારાસભ્ય શું કરતો, અમારો ધારાસભ્ય ભાઈ સીમમાં જડે, બકરાય સારતો હોય ને ગાડરે સારતો હોય, બાકી રહ્યું છે એ કઈ મારો ભાઈ, બરોબર છે. અને ખોટા ધતિંગ પંચા 150 કરી અને મૂળો બટકાવી દીધો છે, બરોબર છે. એટલે આ મૂળાને કાઢો. અને એનો ભાઈ એક એનો કેજરીવાલ વિડીયો મેં એક અપલોડ કર્યો છે, બધા મૂક્યો, તમે જોજો, બરોબર છે. એ ગુજરાતના નહીં પણ આખા 134 કરોડ સંખ્યાને પબ્લિકને જેમ ફાવે એમ બોલે છે. અને તમે એને સોટા હટાણે અમારો કેજરીવાલ એમ તમે જોવો જરાક. આવાને જ તમારે મત દેવા હે? હજી 2 વર્ષની વાર છે ભાઈ, ત્યારે લગભગ પબ્લિકને ખબર પડી જાય કે તમે કેવા છો, હું નહીં, બધું બરોબર છે. એટલે જે કાંઈ મુદ્દા છે ને એ કંઈક લખ મારો ભાઈ, કંઈક તું સોલ્વ કરી. અને જે અમે તને ખેડૂતોએ તને મત દીધા, શું કામ દીધા છે? આ 29 ગામડાના ખેડૂએ તને મત દીધા ને, ઇકો ઝોન હારુંથી તને મત દીધા છે. કેના હારુંથી? ઇકો હારુંથી, બરોબર. ઇકો ઝોનનો તો પ્રશ્ન તો કંઈ કોઈ બોલતો નથી, કારણ કે ડાયરી થતી ખોસોડી ખોવાઈ ગઈ છે. એટલે ડાયરી ભાજપવાળા લઈ ગયા છે કે શું છે કે ખબર નથી પડતી એમ, કે ભાજપવાળાને તો વેચી નાખી. આ કદાચ વેચી નાખી હોય, કારણ કે તારે હમણાં ખર્ચા છે એટલે તને કદાચ એમ થયું ભાઈ ડાયરી વેચી નાખી, બરોબર છે. એટલે કદાચ વેચી નાખી હોય ડાયરી એમ. એટલે તમે ફાકા ફોજિયાતીઓ રહેવા દો મારો ભાઈ, અને જેમ બને એમ કામ કરો. આ પબ્લિકને કામની જરૂર છે, તમારા દેખાવની, તમારા સોશિયલ મીડિયાની જરૂર નથી. અને સોશિયલ મીડિયામાં કાયમી આવી અને ખોટી ફાકા ફોજિયાતીઓ કરોમાં 24 કલાક સોશિયલ મીડિયામાં જ રહેવાનું છે. જ્યારે ખેડૂતને જરૂર હોય તે તું દવાખાને કરી જાશો, એ તને પેટમાં દુખાવું પડી જાય, માથું દુખે ને ફલાણું દુખે ને ધીકડું દુખે. હવે તને બધું દુખાવો વહી ગયો, ખેડૂતનો મુદ્દો વહી ગયો ને એટલે બધો દુખાવો વહી ગયો, બરાબર. હવે ખેડૂતની પાછી પત્તે ઠોકવા જ આવશો ક્યાં કણે? આમ ખરીદી વેચાણ સંઘમાં. તો આ વિડીયોની અંદર તમે જેને સાંભળ્યા એ લાલજી કોટડિયા હતા, તે ત્યાંના સ્થાનિક હતા. અનેક વખત તેઓ ભૂતકાળની અંદર પણ લાલજી કોટડિયા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરી ચૂક્યા છે, પછી વેદનાની ડાયરીને લઈને હોય કે અન્ય કોઈ મુદ્દા હોય. ત્યારે ફરી એક વખત લાલજી કોટડિયાએ પહેલો સવાલ ગોપાલ ઇટાલિયાને એ કર્યો છે કે તમે જે 142 વાયદાઓ વિસાવદર વિધાનસભાના જનતાને કર્યા હતા, 142 વાયદાઓમાંથી કયો વાયદો તમે પાળ્યો છે? શું તમે ખાલી દાળ બાટીનો પ્રોગ્રામ ખાવા ધારાસભ્ય બન્યા છો? એવું પણ લાલજી કોટડિયાએ સવાલ કર્યો છે. શું તમને પ્રજાના અત્યારે જે તકલીફ પડી રહી છે વિસાવદર વિધાનસભાની અંદર તે તમને દેખાતી નથી? વિસાવદર વિધાનસભાનો એક પણ રોડ રસ્તાઓ સારા નથી, તે શું તમને ધારાસભ્ય તરીકે દેખાતા નથી? લોકોને પૂરતું પાણી નથી મળતું, એ શું તમને ધારાસભ્ય તરીકે દેખાતું નથી? ખેડૂતોને અત્યારે સિંચાઈ માટે પાણી નથી મળતું, તે પણ તમને ધારાસભ્ય તરીકે દેખાતું નથી? આવા અનેક સવાલો લાલજી કોટડિયાએ કહ્યા છે. તો 2 દિવસ પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો કે એક ગામડામાં જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એક વૃદ્ધને લીમડાની ડાળી તોડીને દઈ રહ્યા હતા. આ વિડીયો ઉપર પણ લાલજી કોટડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી કે શું તમને ખાલી લીમડાની ડાળી તોડવા માટે મેં ધારાસભ્ય બનાવ્યા છે? ખાલી એક લીમડાની ડાળી તોડીને તમે સોશિયલ મીડિયામાં મૂકી દો છો તો તમે ધારાસભ્ય તરીકે એક સારું કામ કરો છો, તમને એવું લાગી રહ્યું છે? તમે ધારાસભ્ય તરીકે ત્યારે સારું કામ કરી શકશો જ્યારે આ વિસ્તારની જનતાને રોડ રસ્તાઓ સારા મળશે, જ્યારે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, જ્યારે આ વિસ્તારના ખેડૂતોને 24 કલાક વીજળી મળશે, ત્યારે તમે ધારાસભ્ય તરીકે તમારા વાયદાઓ પૂરા કર્યા છે. લાલજી કોટડિયાએ વધુમાં એમ પણ કહ્યું કે તમારી વેદનાની એ ડાયરી ક્યાં ખોવાઈ ગઈ જે તમે ચૂંટણી પ્રચાર દરમિયાન ગામે ગામ જઈને લખતા હતા, લોકોની વેદના લખતા હતા ને એમ કહેતા હતા કે આ વેદનાની ડાયરીમાં લખેલી તમારી એક પણ સમસ્યા હું બાકી નહીં રહેવા દઉં, ધારાસભ્ય બન્યા પછી તેમનું નિવારણ કરી નાખીશ. પરંતુ એ વેદનાની ડાયરી અત્યારે ક્યાં ખોવાઈ ગઈ છે ગોપાલ ઇટાલિયા? તેવું પણ લાલજી કોટડિયાએ કહ્યું.
સાથે સાથે એવું જ કંઈ પણ કહ્યું કે શું તમે ખાલી એ દાઢી તોડવા માટે ધારાસભ્ય બન્યા છો? તો પછી અમારે ભવિષ્યમાં લોકોને એવું કરવું પડશે કે અમારા ધારાસભ્યને તમારે મળવું હોય તો ખેતરમાં જવું પડશે, કારણ કે અમારા ધારાસભ્ય ત્યાં બકરા ચરાવતા જોવા મળશે, આ ઝાડની ડાળીઓ તોડતા જોવા મળશે. ગોપાલ ઇટાલિયા સામે અત્યારે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા ફક્ત તમે સોશિયલ મીડિયામાં હીરો થવા માટે ત્યાંના ધારાસભ્ય બન્યા છો? શું ફક્ત તમે દાળ બાટીના પ્રોગ્રામ ખાવા ત્યાંના ધારાસભ્ય બન્યા છો? હજારો પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે તે વિસ્તારની જનતાના, અને તે વિસ્તારની જનતાએ એટલે જ તમને ધારાસભ્ય બનાવ્યા હતા, કારણ કે તેમને એવો વિશ્વાસ હતો કે કદાચ તમે શિક્ષિત છો, તમે એક સક્ષમ છો, તમે એક સારું એવું વક્તા છો, તે તમે તે વિસ્તારની જનતાના સવાલો એ વિધાનસભાની અંદર રાખી શકશો. સાથે સાથે લાલજી કોટડિયાએ એવું પણ કહ્યું કે ઇકોઝોનના જે 29 ગામડાઓ હતા એ 29 ગામડાઓના લોકોએ ગોપાલ ઇટાલિયાને એટલા માટે મત આપ્યા હતા કે ઇકોઝોનનો મુદ્દો લઈને ગોપાલ ઇટાલિયા તે વિસ્તારના લોકોની જે સમસ્યા છે ઇકોઝોનની તેમનો અવાજ બનીને વિધાનસભામાં જશે. પણ તું આજ દિન સુધી 6 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયાએ આ ઇકોઝોન મુદ્દે એક પણ શબ્દ વિધાનસભાની અંદર નથી બોલ્યા. તો પછી તમે ધારાસભ્ય બન્યા એમનો અમને ફાયદો શું થયો એ ગોપાલ ઇટાલિયા તમે અમને જણાવજો, એવું પણ લાલજી કોટડિયા કહ્યું છે. આ એ વિસાવદર વિધાનસભાની જનતા છે જે ગમે એને હરાવી શકે છે, જે ગમે ગુજરાતનો ઇતિહાસ પણ લખી દીધો છે, પછી કેશુભાઈ પટેલને જીતાડ્યા હોય કે પછી હવે ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા હોય. તો હવે આવનારા સમયમાં જો ગોપાલ ઇટાલિયા આવી જ રીતે કાર્ય કરતા રહેશે, માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં હીરો બનવા માટે પોતે અનેક પ્રોગ્રામો કરતા રહેશે, પરંતુ જનતાના સાચા જે સવાલો છે, સાચી જે સમસ્યાઓ છે તેમનું નિવારણ નહીં કરે, તો પછી આવનારા સમયમાં એ વિસાવદર વિધાનસભાની જનતા જેમણે તેમને 17,000 જેટલા મતોથી જીતાડ્યા હતા, તો એ વિસ્તારની જનતાની એટલી તાકાત પણ છે કે એ જ જનતા તેમને 17,000 જેટલા મતોથી હરાવી પણ શકે છે. અને હું આવું એટલા માટે કહી રહ્યો છું કે વારંવાર ત્યાંના સ્થાનિક લોકો તેમની સામે સવાલો ઉઠાવે છે. કેમ ગોપાલ ઇટાલિયા તમારી સામે સવાલો ઉઠે છે તે તમે તમારા મનથી વિચારજો, કારણ કે જે જનતાએ તમને 17,000 મતથી જીતાડ્યા હોય તો એ જનતા તમને જ્યારે સવાલ કરે ત્યારે તમારે વિચારવાનું હોય કે મેં આ જનતા માટે શું કર્યું, મેં આ વિસ્તાર માટે શું કર્યું, જે વિસ્તારે મને એક સામાન્ય વ્યક્તિમાંથી ધારાસભ્ય બનાવ્યો છે. શું ગઈકાલે પણ તમે બીજી કોઈ વિધાનસભામાં જઈને ધારાસભ્ય બનશો ત્યાં તમે ઠાઠમાઠથી રહીને તમારી જિંદગી તો પસાર કરશો, પરંતુ લોકોની જ્યાં સુધી તમે સમસ્યાનું નિવારણ નહીં કરો તો લોકોને તમને જાકારો દેવાનો, તમને પરાસ્ત કરવાનો તેમની પાસે મતદાનનો સૌથી મોટો અધિકાર રહેલો છે. તે તમે ભૂલી ના જતા, કારણ કે લોકો તમને વારંવાર સવાલ કરી રહ્યા છે કે અમારા વિસ્તારનું શું, અમારા વિસ્તારના લોકોની સમસ્યાઓનું શું. હવે તો આવનારા સમયમાં આપણે પણ આશા રાખીએ છીએ, કારણ કે તે વિસ્તારની જનતા પણ હવે પોતાની વેદના ઠાલવી રહી છે વારંવાર કે અમારા વિસ્તારના કામ ક્યારે થશે. જે વ્યક્તિ ઉપર અમે વિશ્વાસ મૂકીને એમને ધારાસભ્ય પદ સુધી પહોંચાડ્યા છે તે વ્યક્તિ અમારા વિસ્તારમાં તો જોવા નથી મળતા. આખા ગુજરાતમાં અલગ અલગ કાર્યક્રમો કરે છે, તો જ્યારે અમારા વિસ્તારમાં આવે છે ત્યારે લોકોના કામ કરવાને બદલે વાડીઓમાં જઈને પ્રોગ્રામ કરે છે. ત્યારે વિસ્તારની જનતાની હવે વેદના આપણે આશા રાખીએ છીએ કે ગોપાલ ઇટાલિયા સુધી પહોંચશે, ગોપાલ ઇટાલિયાની આંખ ઉઘડશે કે જો હું આ વિસ્તારના કામ નહીં કરું, આ જનતાની વેદના સાંભળીને તેના કાર્યો નહીં કરું, તો પછી મારે પણ આવનારા સમયમાં એટલે કે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આ જનતાનો જાકારો સ્વીકારવો પડશે. આપણે આશા રાખીએ છીએ કે તે વિસ્તારની જનતાના કામ, તે વિસ્તારની જનતાની વેદના વહેલી તકે ત્યાંના ધારાસભ્ય સાંભળે અને તેના કાર્યો થાય. પણ તો આવી જ અમને માહિતી સાથે તમે અમારા સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાત. નમસ્કાર.